અને આ રીતે વિશ્વામિત્ર મહારાજ એક દિવસ ચિંતામાં ડૂબ્યા છે. બાબાજી લખે ગાંધી તનય મન ચિંતા વ્યાપી, 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 હરિ બિનુ મરહિન નિશિચર પાપી, 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 ગાંધી તનય મન ચિંતા વ્યાપી. ગાંધી તનય મન ચિંતા વ્યાપી. વિશ્વામિત્રજી ચિંતા થવા લાગી, વિચાર કરવા લાગ્યા કે આ રાક્ષસો ભગવાન વગર હવે મરે એમ નથી. અને એક દિવસ આ રીતે પછી ધ્યાનમાં બેઠા છે, અને ધ્યાનમાં બેઠા તો ધ્યાનમાં એવું દેખાયું કે જે દશરથના આંગણામાં કુમાર અવસ્થામાં ફર્યા કરે છે ધનુષ્બાણ લઈને, એ ભગવાન છે. ભગવાનનું ધ્યાન ધરતા ત્યારે આ દેખાયું. મતલબ કે દશરથના ઘરે જે દીકરો છે એ ભગવાન છે. મનમાં વિચાર કરવા લાગે સમાધિ છોડીને, પછી ધ્યાન છોડીને, કે હું ભગવાનને મેળવવા માટે ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યો, અને ભગવાને ક્ષત્રિયને ત્યાં જન્મ લીધો, દશરથ ત્યાં જન્મ લીધો, તો શું આ દશરથના ઘરે છે ભગવાન છે? હવે ધ્યાનમાં જોયું એટલે અસ્વીકાર પણ કરી શકાતો નથી, બીજી બાજુ કબૂલ પણ કરી શકતા નથી, માની પણ શકતા નથી. અને હવે ગૂંચવાયા છે, પણ પછી પોતાના આશ્રમની વ્યવસ્થા સોંપી દીધી છે, આયોજન બધું ગોઠવ્યું, અને વિચાર કરવા લાગે કે હું જાતે જઈ અયોધ્યા જઈ અને ખાતરી કરું. તો આ રીતે આશ્રમની જવાબદારી શિષ્યોને સોંપી અને પોતે વિશ્વામિત્રજી અયોધ્યા તરફ પ્રયાણ કરે છે. આ બાજુ વિશ્વામિત્રજી અયોધ્યા આવે છે. અયોધ્યાના પાદરમાં સરયુના કિનારા આવ્યા, સરયુમાં સ્નાન કર્યું. વિશ્વામિત્ર એટલે બહુ જ વિદ્વાન માણસ, બહુ જ જ્ઞાની તપસ્વી. વિશ્વામિત્ર માટે હજુ વાત કેવી હતી એટલી વાત કહી શકાય કે આ જે બધા મંત્રો છે એ મંત્રોની રચના, એનું સર્જન કર્યું કોણે? બ્રહ્માજી. સર્જનહાર છે બ્રહ્માજી. ઘણી બધી રચનાઓ કરી, પણ ગાયત્રી મંત્ર જે છે એ ગાયત્રી મંત્રના ઉપાસક નહીં, પણ એ મંત્રના રચયિતા વિશ્વામિત્ર છે એમ કહેવાય. પ્રકાંડ વિદ્વાન. ગાયત્રી મંત્ર વિશ્વામિત્રજીની માનસની ઉત્પત્તિ છે. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
ગાયત્રી મંત્રની એક વિશેષતાની વાત કરું તમને. શિવ ગાયત્રી બની, એમાંથી ગાયત્રી મંત્રમાંથી પછી શિવ ગાયત્રી, સૂર્ય ગાયત્રી, ગણેશ ગાયત્રી, બધા જ દેવોને એમાં ગાયત્રી મંત્રથી સંપુટિત કર્યા. પણ કદાચ તમે કોઈ પણ મંત્ર એ સીધો ગાયત્રી મંત્ર શિવ ગાયત્રી કે ગણેશ ગાયત્રી કે બધું નહીં આવડતું હોય, એક દંતાય વિદ્મહેન વક્રતુંડાય ધીમહિ, એ બધું નહીં આવડે તો એ આ જ મંત્ર સીધો કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ, એ જ મંત્ર સીધો કોઈ પણ દેવની સામે તમે બેસીને જપવા માંડો તો એ તમારા મનમાં જે દેવનું ચિત્ર હોય અથવા જે ઈષ્ટ તમારા મનમાં રમતો હોય એને સીધો પહોંચે. ગાયત્રી મંત્રની આ વિશેષતા છે. ખાનગી વાત તો નહીં કે પણ કહી દીધી આમ. ગાયત્રી મંત્ર તમે જે તે દેવની સામે તમે બોલો, તમારા મગજમાં જે ચિત્ર હોય જે દેવનું એને સીધો પહોંચે, એના જાપ થઈ જાય. ગાયત્રી મંત્રની આ વિશેષતા છે અને એટલા માટે અવ્વલ છે, શ્રેષ્ઠ છે. ગાયત્રી મંત્રની બહુ મહત્તા છે. દેવી ભાગવતમાં પણ એનો બહુ ઉલ્લેખ છે, બહુ ચર્ચાઓ છે. જેટલો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્છે માટે નથી એટલો ગાયત્રી મંત્રનો મહિમા દેવી ભાગવતમાં બતાવેલો છે. અને આ વિશ્વામિત્રની દેન છે. તે એકવાર વિશ્વામિત્રને ગાયત્રી છંદસામ માતા બ્રહ્મયોધિ નમસ્તુતે, ગાયત્રી છંદ સામ માતા બ્રહ્મ યોધિર નમસ્તુતે. વિશ્વામિત્રજી મહારાજ કી જય, વિશ્વામિત્રજી મહારાજ. મહારાજ કી જય. તો આવા વિશ્વામિત્ર બાપજી એને એના મનની ભ્રાંતિ હતી કે ભગવાનને મેળવવા માટે બ્રાહ્મણ જ થવું જોઈએ. અને આજ ધ્યાનમાં દેખાયું તો દશરથજીના ઘરે ભગવાન દીકરો બનીને આવ્યા છે. તો આ રીતે ખાતરી કરવા માટે કે જો ભગવાન છે તો પછી લાવ એને પ્રાપ્ત કરી સનાથ બનવું, એવા ભાવથી વિશ્વામિત્રજી આશ્રમનું શાસન શિષ્યોને સોંપીને અયોધ્યા આવ્યા છે. સરયુને કિનારે આવ્યા, સરયુમાં સ્નાન કર્યું, વિચાર કરવા લાગ્યા. મનમાં મનોરથ છે કે દશરથના પુત્ર જો ભગવાન હશે તો એમની માગણી કરી અને હું સનાથ બની જઈશ. બસ આ રીતે સરયુમાં સ્નાન કરી અને પછી દશરથજીના દરબાર તરફ આગળ વધે છે. આ બાજુ દશરથજીને સમાચાર મળ્યા કે વિશ્વામિત્ર બાપજી આવ્યા છે. અને વિશ્વામિત્રજી આવ્યા એ સમાચાર મળતા જ દશરથજી દોડ્યા છે. એકદમ દોડતા જઈ વિશ્વામિત્ર બાપજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા છે. આ પ્રસંગે દશરથજી બોલ્યા કે બાપજી, મને ખબર નથી કે મેં કેટલા પુણ્ય કર્યા, મારા પુણ્યની મને કંઈ ખબર નથી, પણ નક્કી અમારા પૂર્વજોએ બહુ જ પુણ્ય કર્યા હશે અને એ પુણ્યોના કારણે, અમારા પૂર્વજોના પુણ્યોના કારણે તમારું આગમન મારે ત્યાં થયું છે. અને એક વાત સૂત્રના રૂપમાં સમજી લેવા જેવી છે. આપણા ઘરે વગર આમંત્રણે, જો આમંત્રણ હોય ને બધું નક્કી થાય તો આવે, પણ વગર આમંત્રણે જ્યારે કોઈ સંત આવે તો એમ સમજી લેવાનું કે ભાગ્યનો ઉદય થવાનો. ફાયદો શું થાય એનું કંઈ નક્કી નહીં, પણ વગર આમંત્રણે ઓચિંતા અતિથિ દેવો ભવ બનીને સંત. પણ આમાં પાછું સંત બધા આવતા જ હોય છે, પણ એમાં પાછું ગૂંચવાનું નહીં. એ આવે એટલે એનું માન સન્માન કરવાનું, કારણ કે એમાં કંઈ પાછું કોણ ક્યારેક કિસ બેસ મેં નારાયણ મિલ જાય તો આપણે તો બધા હળદૂત કરવાની ટેવ છે. કાકી એ ખોટી ટેવ છે પાછી નહીં. એનો બહુ આદરથી વિવેકથી એને ટાળો, બાકી હળદૂત કરવામાં ક્યાંક વાર તકલીફ પડી જાય. સાધુ ભેખને નીંદે ને ધીક છે રે, સાધુ ભેખને નીંદે ધીક છે રે. હે સાધુ, હે સાધુ, હે સાધુ ભેખને નીંદે ને ધીક છે રે, ધીક છે. એ તો પથ્થર માતાને પેટ છે રે, એ તો પથ્થર માતાને પેટ છે રે, તો પથ્થર માતાને પેટ છે રે. તો પથ્થર માતાને પેટ છે રે. હે સાધુ, હે સાધુ ભીખને નીંદે ને ધીક છે રે, હે સાધુ ભીખને નીંદે ને ધીક છે રે. કોઈ પણ આવે એનું સન્માન કરવાનું, એનો કમસે કમ તિરસ્કાર નહીં કરવાનો. આપણે જે પછી હોય તે મનમાં, બાકી ન જાણે કિસ બેસ મેં નારાયણ મિલ જાય. અઘરી વસ્તુ છે થોડી,
કારણ કે એમ કહેવાય છે કે કોઈ સાચો સાધુ આવી ગયો તો આપણને તકલીફ પડી જાય ઘણી વાર. કોણ કેવો હોય, ક્યારે શું હોય, કંઈ નક્કી ખબર પડે નહીં. કસોટી કરવા તો આવવાનું નથી આપણી, એ તો ભૂલી જવાનું. પણ કમસે કમ એમને એમ પણ આવી ગયો અને કદાચ અજાણતા આપણે અપરાધ કરી નાખ્યો તો, અપરાધ થઈ ગયો તો એનો કોઈ ઈલાજ નથી પાછો. એટલા માટે સાવધાન રહેવાનું, ખોટી માથાકૂટમાં નહીં ઉતરવાનું. નહીં ફાવે તો ખસી જવાનું, આપણે ખસી જવાનું, એને ખસેડવાની જરૂર નથી. બરાબર? ક્યાંક ગરબડ થઈ ગઈ તો કહેવાનો મતલબ, આવો કોઈ સંત અતિથિ બનીને આપણા ઘરે આવી જાય આમંત્રણ વગર, તો નક્કી આપણા ભાગ્યનું ઉદય થવાનું. બિન બુલાએ કોઈ સંત આયે હમારે યહાં, અને એમાંય કોઈ પ્રસંગ હોય, કોઈ એવો સારો પ્રસંગ હોય અને એમાં જો આવે તો પછી બિન બુલાય કોઈ મહાન એવી વિભૂતિ આપણા પ્રસંગમાં આવીને ઊભી રહી જાય તો બસ આ બલિરાજા જે ખરો, બલિરાજાએ બહુ મોટો યજ્ઞ કર્યો અને ત્યારે બલિરાજાના એ યજ્ઞમાં એની પૂર્ણાહુતિ થવાની છેલ્લો બધા મંત્રો, છેલ્લી આહુતિઓ ચાલે અને એ જ વખતે વામન રૂપ લઈને આવ્યા છે ભગવાન. બલિએ કીધું હોત કે તું હરદૂત કર્યો હતો, અને એ વખતે શુક્રાચાર્ય દાનવોના જે ગુરુ એ યજ્ઞ કરાવી આચાર્ય છે, બલિને કીધું પણ ખરું. પેલા વામનને જો એટલે બલિ ઊભો થઈ ગયો એને આવકારવા માટે, સત્કાર માટે, તારી છેલ્લી આહુતિ પૂરી કર પહેલા, પછી એનું સ્વાગત કરજે, જે હોય તે પછી કરજે. પણ બલિએ કીધું કે નહીં. આચાર્ય શુક્રાચાર્યને કીધું કે મારા સત્કાર્યોના જીવંત ફલ આવીને ઊભું છે સામે, અને ખરેખર જીવંત ફલ જ હતું ને, ભગવાન પોતે હતા. ચૂકી ગયા હોત તો બલિ. કેટલો મોટો યજ્ઞ હતો. અને ત્યારે શુક્રાચાર્યજી મંત્રો ભણે, વામનનું રૂપ લઈને આવ્યા ભગવાન, હાથમાં દંડ છે. જ્યાં યજ્ઞ મંડપ પ્રવેશ કર્યો, બલિ એકદમ ઊભો થઈ જાય. શુક્રાચાર્ય ના પાડે પણ એકદમ દોડતા જઈ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરે બલિરાજા. શુક્રાચાર્યને ઉપરથી એમ કીધું કે બાપજી, માનો નહીં માનો, મારા સત્કાર્યનું જીવંત ફળ આવીને મળી ગયું. સેવક સદન સ્વામી આગમનું, સેવક સદન સ્વામી આગમન, સેવક સદન સ્વામી આગમનું. સેવક અયોધ્યાકાંડમાં ઉદ્ઘોષણા કરી, મંગલ મૂલ અમંગલ ગવનો, મંગલ મૂલ અમંગલ ગવનો, મંગલ મૂલ અમંગલ ગવનો, મંગલ મૂલ અમંગલ ગવનો, સેવક સદન સ્વામી આગમનો. સેવક સદન સ્વામી આગમન. તો વગર બોલાવે કોઈ સંત આવે તો બસ આપણા ભાગ્યોદયની નિશાની છે. તો દશરથજી બોલ્યા છે કે મારા પુણ્યને મને ખબર નથી, પણ અમારા વડીલોએ, પૂર્વજોએ બહુ જ પુણ્ય કર્યા છે, જેથી તમારું આગમન થયું છે. તો મહાન તપસ્વી મહાપુરુષ પધાર્યા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, મહેલમાં લઈ ગયા. વશિષ્ઠ આદિ મહાત્માઓને પણ બોલાવ્યા છે, ભવનમાં લઈ ગયા છે, ચરણ ધોયા છે. ચરણ ધોઈ એ ચરણામૃત આખા મહેલમાં છાંટ્યું છે. અને એ જ વખતે દશરથજીએ પોતાના ચારેય દીકરાઓને બોલાવ્યા છે. બધા પ્રણામ કરે. અને જ્યારે રામજીએ વિશ્વામિત્ર બાપજીને પ્રણામ કર્યા, અને ત્યારે વિશ્વામિત્રજી આમ થોડી વાર રામજીની બાજુ જોઈ રહ્યા કે ધ્યાનમાં આ જ દેખાયા હતા. જ્યાં રામજીને જોયા અને વિચાર કરવા લાગે કે ધ્યાનમાં મને આ જ દેખાયા હતા, તો શું આ ભગવાન છે? આ ભગવાન હશે? શંકા ગઈ મને. કારણ કે આ બાજુ દશરથજીએ રામજીને કીધું કે આ વિશ્વામિત્ર બાપજી છે, પગે લાગો, એટલે પગે લાગ્યા. અને પછી કીધું કે આ બાજુ બેસી જાઓ, એટલે બેસી ગયા. વિશ્વામિત્ર વિચાર કરે ભગવાન આવો હોય? આ તો દશરથજી જેમ સૂચના આપે એ પ્રમાણે બધું કરે. આમાં કઈ ભગવાન જેવું લાગતું નથી. તો એક બાજુ અમારે કબૂલ કરી શકતા નથી, બીજી બાજુ ધ્યાનમાં જોયું એટલે નકારી પણ શકતા નથી, ગૂંચવાયા છે. આ બાજુ વિશ્વામિત્રજી બાપજીનું સ્વાગત થઈ રહ્યું છે. એને આ રીતે પૂજા થઈ, પ્રણામ કરી, આશીર્વાદ લીધા, થોડું ભોજન કરાવાયું, અને પછી કીધું કે બાપજી તમે આરામ કરો. અને એ આરામ કરાવાયા પછી દશરથજીએ પછી નિરાંતે પૂછ્યું છે કે બાપજી હવે કહો તમે કેમ આવ્યા છો, તમારા આગમનનું કારણ શું? તો કોઈ સંત આપણા આંગણે આવે તો એક પદ્ધતિ બતાવી છે રામાયણે. આવે એટલે એનો આવકાર આપવાનો, એની પૂજા કરવાની,
એને ભોજન કરાવવાનું, ભોજન કરાવ્યા પછી આરામ કરાવવાનો, ને આરામ કરે પછી આપણે સામેથી પૂછવાનું કે બોલો હવે શું સેવા કરીએ. આ પદ્ધતિ છે રામાયણ. હજુ તો એ આવે ત્યાં તો આપણે લિસ્ટ લઈને જ બેઠા હોઈએ, તૈયારી જોઈએ આપણી. કેમ કોઈ વીંટી આપી જાય, કે રુદ્રાક્ષ આપી જાય, કે આ આપી જાય. હમણાં એક રમૂજી ઘટના બની. હમણાં સુરતથી આપણે પેલા શું નામ, રાજસ્થાનના, અહીંથી બલવાડથી સુરત જતા રહ્યા હતા. એ છોડો જવા દો. તો એને કંઈ અહીંયાથી મને મારી પાસે રુદ્રાક્ષ લઈ ગયેલા. એમણે લીધેલો રુદ્રાક્ષ, એટલે મને કે તમે પૂજા કરજો ને પછી મને આપજો એમ. એટલે પછી પૂજા કરીને પછી લઈ ગયેલા. એટલે એને પછી ક્યાંક ત્યાં પ્રચલિત થયેલું કે એના પૂજાના સ્થાનમાં રાખેલો, અને પછી સારી પ્રગતિ થઈ, બધું સારું. નામ ભૂલી ગયો આપણે, રાજસ્થાની મારવાડી. તો પછી હમણાં જ આવેલા, નહીં વચ્ચે આવેલા, હમણાં રવિવાર હતો ને આવેલા લોકો બધા ફેમિલી સાથે બધા. તો થયેલું કે માળા હતી, સ્ફટિકની માળા અને રુદ્રાક્ષ, એની પૂજા થઈ ગયેલું અને પછી લઈ ગયેલા. તો પૂજાના સ્થાનમાં રાખી એટલે પ્રગતિ બહુ થઈ, બધી રીતે બધી ઓકે થઈ ગયું આખું. અને પછી બધાને વાત કરી કે આ રીતે પૂજા કરાવીને લાવ્યો છું ને, એટલે ત્યારથી બધું સારું છે. એ માળાનું રુદ્રાક્ષ ચોરાઈ ગયા, બોલો. કોઈ ચોરી લીધા પછી આનાથી ફાયદો થયો એમ સમજી ગયા. એટલે તે કે હવે શું કરવાનું? મેં કીધું બીજી કરાવવાની હોય. તો કહેવાનો મતલબ હજુ તો આવે ત્યાં આપણે આ ઉઘરાણી શરૂ કરતા હોય, કંઈ રુદ્રાક્ષ આપી જાય, કંઈ માળા આપી જાય. નહીં, આપણી આ પદ્ધતિ છે કે આવે એટલે એને ભોજન કરવાય, પૂજા થાય, આરામ કરવાય, અને પછી ધીમેથી આપણે પૂછવાનું કે બોલો હવે શું સેવા કરીએ. પદ્ધતિ છે. કવિ કાગ પાછો યાદ કરીએ કવિ કાગને. પદ્ધતિ આપણી. કાગ એને પાણી પાજે, ભેળો બેહી ખાજે. કાગ એને પાણી પાજ, ભેળો બેહી ખાજ. કાગ એને પાણી પાજે, ભેળો બેહી ખાજે. કાગ એને પાણી પાજ, ભેળો બેહી ખાજ. એને જાપારે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપ રે. કોઈ માણસ આપણી પાસે આવે અને માગે શું કામ? વિશ્વામિત્ર દશરથ પાસે આવે અને આવ્યા શું કામ? માનવીની પાસે કદી માનવી ન આવે. માનવીની પાસે કોઈ માનવી ન આવે. એમને એમ કારણ વગર કોઈની પાસે શું કામ જાય? વિશ્વામિત્ર આવ્યા તો ત્યાં દશરથને ત્યાં ભગવાન છે એમ સમજીને આવ્યા છે કે એની માગણી કરું અને મારી મુશ્કેલી દૂર થાય, એવો હેતુ લઈને આવ્યા છે. કે એમને એમ નહીં આવ્યા. એમને એમ આવવાનું કોઈ કારણ પણ નથી. માનવી માનવી ન આવે. માનવીની પાસે કોઈ માનવી ન આવે. એ જી તારા દિવસ દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે. દેદી તારા દિવસો જોઈને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે. હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. દેદી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો તો આપણી આ પદ્ધતિ છે. કવિ કાગની આ કવિતા છે, આપણી સંસ્કૃતિને બિલકુલ એક ઉપસાવી છે એમાં, આ પદમાં.
પણ આજના આ કવિ કાગે લખે, પણ આજના કવિ પણ લખે તો કંઈક લખે છે જુદું. एक લીટી બહુ સારી છે, જો હે નામ વાલા વહી તો બદનામ હૈ, आपको बस मेरे आंगन में मेरे आंगन में तुम्हारा क्या काम है, એવું છે. બધું લખેલું છે, બધું ઘણું બધું આમાં, પણ ચર્ચાનો વિષય નથી. આ વ્યાસપીઠ છે પાછી, એમાં બધું આજના કવિ છે આ. પણ મૂળ આપણી પદ્ધતિ છે, આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો બીઠો આપજો, આ પદ્ધતિ છે. તો દશરથજી પૂછે કે બાપજી તમારા આગમનનું કારણ શું, જલ્દી કહો, કે જેથી મને ખબર પડે તો હું સેવા કરી શકું. અને ત્યારે વિશ્વામિત્રજી બોલ્યા કે રઘુકુલ મણી, વિશ્વામિત્રજી બોલ્યા છે આ દુનિયામાં કોઈ કોઈની પાસે કામ વગર જતો નથી. વિશ્વામિત્રજી બોલ્યા છે હું પણ એક કામ લઈને આવ્યો છું. શું કામ? मालपुस. विश्वामित्र जी बोले हैं, बाबा जी लिखते हैं, असुर समूह सतावहि मोहि, मैं याच आयेऊ नृपतोहि. असुर समूह सतावहि मोहि, मैं याचन आयो. राजवी मैंने राक्षसों सतावे छे, परेशान कर रहे हैं मुझे, और इसलिए मैं तेरे पास याचना के लिए आया हूँ. मैं याचन शब्द वापर्यो छे, मागवा माटे आव्या छे. ऋषि भारतनो विश्वामित्र ए पाछो मैं याचन आयेऊ नृपतो, હું તમારી પાસે માગણી કરવા માટે આવ્યો છું. અને હા, માગણી પાછી કેવી? સમૃદ્ધિ નહીં, શસ્ત્રો નહીં. કઈ માગણી? ક્યાં ચાહીએ? અનુજ સમેત દેહુ રઘુનાથા, अनुज समेत देहु रघुनाथा, निशिचर बध में ओहु सनाथा, निशिचर बध में ओहु सनाथा, अनुज समेत देहु रघुनाथा, अनुज समेत देहु रघुनाथा. વિશ્વામિત્રજી બોલ્યા છે કે રાજવી તમારા બે પુત્ર મને આપો. જે તમે નથી કરી શક્યા એ તમારા રાજકુમારો કરશે. હવે શસ્ત્રો નથી જોઈતા, તારી સંપત્તિ નથી જોઈતી, તારી સંતતિ જોઈએ છે. અને રાજા મને માંગવાનો અધિકાર છે, વિશ્વામિત્રજી બોલ્યા છે. કારણ તને જે 4 પુત્રો મળ્યા એ 4 પુત્રો તારા નથી, તો યજ્ઞની પ્રસાદી છે. અને યજ્ઞ દેવતાએ જો એ 4 પુત્રો પ્રસાદી રૂપે આપ્યા હોય તો યજ્ઞની રક્ષા માટે એ 4 માંથી 2 આપવા એ તમારી ફરજ બને છે. બીજું, આ 4 પુત્રો વશિષ્ઠ બાપજીને બતાવ્યા કે મહર્ષિ વશિષ્ઠ બાપજીની કૃપાથી એના આશીર્વાદથી પ્રાપ્ત થયા છે. તો વશિષ્ઠના આશીર્વાદથી એટલે કે ઋષિના આશીર્વાદથી તમને જો 4 દીકરા મળ્યા હોય તો બીજા ઋષિના કામ માટે 4 માંથી 2 તમારે આપવા જોઈએ. વિશ્વામિત્રજી બોલ રહે हैं, 2 દીકરા આપવાના. બસ તમારા 2 દીકરા રામ અને લક્ષ્મણ એ મને આપો. વિશ્વામિત્રજી બોલ રહે हैं કે રાજવી તમારે તો વિચારવું જોઈએ કે સાધના કરતા કરતા
તપસ્વી મહાત્માઓએ પોતાનો સ્વાધ્યાય છોડી, પૂજા પાઠ, યજ્ઞ આ બધું છોડી ને તમારી પાસે ભીખ માગવા માટે આવવું પડે? રાજા, ये ઉપદેશ તમારા માટે બહુ ગૌરવની વાત નથી, अच्छी बात नहीं है. તમારે સામેથી આશ્રમની આમ કાળજી લેવી જોઈએ કે કેમ ચાલે છે, શું ચાલે છે, શું જરૂર છે, કેવી પરિસ્થિતિ છે, દેખના ચાહીએ તુમકો. અને આજ મારે આ બધું છોડીને તમારી પાસે આવવું પડ્યું માગવા માટે? और बिल्कुल सही बात है. વિશ્વામિત્ર એ કોઈ દિવસ માગે, મરવાનું પસંદ કરે પણ માગે નહીં. માગે એવી વ્યક્તિ નથી વિશ્વામિત્ર. ને આપણી સંસ્કૃતિ આમે માગવાની ના પાડે છે. બુરો પ્રેમ કો પંથ, બુરો જંગલ में बासो, बुरो नारी से ने, बुरो मूर्ख में हासो, बुरो भगिनी गरबाई, बुरी नार कुलक्ष, सासगर बुरो जमाई, बुरो सुरन में भागनो, कभी गंग कहे सुन शाह अकबर, एक सबसे बुरो मांगनो, एक सबसे बुरो मांगनो. માંગવા વાળો, માંગવું એ સૌથી બુરું છે. ખરાબ વસ્તુમાં વિશેષ જો અવ્વલ હોય કોઈ ખરાબ, માગવું. અને જ્યારથી આ માગવાની વૃત્તિ આવી ત્યારથી જ આપણી અસ્મિતા હણાઈ ગઈ છે, એક હીનતા આવી ગઈ છે. કિસીને એસા લિખા, તમન્નાઓ ને હમારી, આપણી ઈચ્છાઓએ ખોટી ખોટી ઈચ્છાઓ, तमन्नाओं ने हमारी हमको वृंदा कर दिया, नकामा बनी दिया આપણને. तमन्नाओं ने हमारी हमको वृंदा कर दिया, खोटे खोटी एम ઈચ્છાઓ બધી. वरना हम खुद खुदा होते, आमे ईश्वर अंश जीव अविनाशी, આ આપણી અસ્મિતા છે પણ બધું ખોટે ખોટું ખોટે ખોટું. वरना हम खुद खुदा होते, નહીતર માણસ પોતે જ ઈશ્વર હોત જો પ્રલોભનમાં નહીં પડ્યો હોત તો. આ પ્રલોભને મને અને તમને જીવ માત્રને માર્યા છે. તો વિશ્વામિત્ર મહારાજ કોઈ દિવસ માગે નહીં અને છતાં જ માગવા માટે આવ્યા છે. તમારી પાસે 2 દીકરા માગું છું. રાજવી, સંપત્તિ નથી જોઈ તો તમારે સંતતિ જોઈએ છે. અનુજ સમેત દેહુ चर बद में हो सना था, इस चर बद में हो सना था. રામ અને લક્ષ્મણ મને આપી દો. જે તમે નથી કરી શક્યા એ તમારા બાળકો કરશે. મારો યજ્ઞ પૂરો થશે, રાક્ષસો મરશે. અને તમે મને આપો તો મનમાં એક હર્ષ સાથે, આનંદ સાથે આપો. આ રીતે માગણી કરી છે. જો તમે મને તમારા દીકરાઓ આપશો તો તમારી આ દુનિયામાં કીર્તિ વધશે, યશ વધશે. પણ આ બાજુ વિશ્વામિત્રની આ અપ્રિય વાત સાંભળી, એ વિપ્રની આ અપ્રિય વાત સાંભળતા દશરથજીની આંખમાં આંસુ આવ્યા છે. મુખની જ્યોતિ કમુલાઈ ગઈ છે, ઝાંખા પડ્યા છે દશરથ કે બાપજી આપ ક્યાં બાત કર રહે હો? क्या ये भयंकर राक्षसो बनना ने क्या मारो आप कोमल राम? चौथे पन पाए वो सुत चारी, चौथे पन पाए वो सुत चारी, विप्र बचन नहीं कहे वो बिचारी, विप्र बचन नहीं कहे वो बिचारी. आ चौथी अवस्था, 4 अवस्था गणવામાં આવી. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢ અવસ્થા જે કહેવાય, અને પછી વૃદ્ધાવસ્થા. તો ચોથી અવસ્થા એટલે સાવ વૃદ્ધ અવસ્થા જે કહેવાય. અને 100 વર્ષના આયુષ્યની રીતે જોઈએ તો ચોથી અવસ્થા 76મા વર્ષથી શરૂ થઈને 100 વર્ષ સુધીની ગણાય. તો આ ચોથી અવસ્થામાં તો મને દીકરાઓ પ્રાપ્ત થયા છે. ચોથે પન પાયે વો સુત ચારી, चौथे पन पाए वो
આટલી મોટી ઉંમરે મને સંતાનો મળ્યા, દીકરાઓ મળ્યા, અને તમે રાક્ષસોને મારવા માટે લઈ જવાની વાત કરો, નહીં બને. વિપ્ર બચન નહીં કહ્યું બિચારી, વિપ્ર વચન નહીં કહ્યું બિચારી. દશરથજી બોલ્યા કે બાપજી તમે વિચાર કરી નથી બોલતા, અને વિશ્વામિત્રને કહ્યું કે તમે વિચાર કરી નથી બોલતા. દશરથ જેવા મહારાજ, આટલા ઉદ્દેશ, આટલા સંસ્કારી એ વ્યક્તિ એવું કે તમે વિચાર કરી નથી બોલતા, અને એ વિશ્વામિત્રજીને કહી દીધું કે આ દીકરાઓ મને પ્રાણથી પણ પ્રિય છે, અને એમાં રામ હું કોઈ પણ સંજોગમાં તને નહીં આપું. સ્પષ્ટ ના પાડી દીધી. અને એ જ વખતે જ્યાં દશરથજીએ ના પાડી, અને એ જ વખતે વશિષ્ઠ બાપજી ઊભા થયા છે કે રાજવી, એ ઠીક નહીં હૈ. મારી હાજરીમાં તમે એક ઋષિની માંગણીને ઠુકરાવો. હું કહું છું કે તમે રામ સોંપી દો. અને જ્યાં વશિષ્ઠ બાપજીએ કીધું કે તમે રામ સોંપી દો, અત્યાર સુધી એમ કહેતા હતા, હમણાં જ કીધું એમણે કે હું બધું કરું પણ રામ તમને નહીં આપું. અને જ્યાં વશિષ્ઠ બાપજીએ કીધું કે હું કહું છું કે રામ સોંપી દો, અને એ જ વખતે રામનો હાથ જે પોતાના હાથમાં પકડી રાખેલો છોડી દીધો કે જાઓ. આને કહેવાય ગુરુ આજ્ઞા. ગુરુ બોલ્યા પછી એક અક્ષર નથી વિચાર્યો દશરથજીએ. આનું નામ ગુરુ આજ્ઞા. તો આ રીતે દશરથજીએ હાથ છોડ્યા છે. ગુરુજીએ કીધું કે રામ સોંપી દો, સોંપ્યા છે. આ બાજુ રામ અને લક્ષ્મણ માતાઓના આશીર્વાદ લેવા માટે ભવનમાં અંદર આવ્યા છે, રાણીવાસમાં આવ્યા છે. આ બાજુ સુમિત્રા અને કૈકેયીને પગે લાગ્યા. દરેકને બધાને સૂચના મળી ગયેલી. આખા અયોધ્યામાં વાત ફેલાઈ ગઈ કે રામ અને લક્ષ્મણ જઈ રહ્યા છે વિશ્વામિત્ર બાપજીની સાથે યજ્ઞની રક્ષા કરવા માટે, રાક્ષસોનો સામનો કરવા માટે. આ બાજુ સુમિત્રા અને કૈકેયી એમને પણ સમાચાર મળ્યા. એ લોકો રડતા હતા, કારણ કે રાક્ષસ સાથે લડવા જવાનું છે. પણ જ્યારે મા કૌશલ્યની પાસે ગયા તો કૌશલ્યમાં જે રામની જનેતા છે એ રડ્યા નહીં, ખૂબ આનંદથી વિદાય આપી છે. આનંદથી વિદાય આપી. કારણ આજ કૌશલ્યમાંને આનંદ છે. પેલા જ્યોતિષીના જોશ યાદ આવ્યો. જ્યોતિષીએ કીધેલું ને કે તમારો પુત્ર કુમાર અવસ્થામાં આવશે, પછી એક મહાત્મા આવશે અને એ એમને લઈ જશે. તો બિલકુલ આવ્યા. જ્યોતિષ આને કહેવાય, બરાબર પરફેક્ટ નીકળે એનું જ્યોતિષ. તો આવ્યા એટલે કૌશલ્યમાંને ખબર હતી કે જ્યોતિષે આ તો આગાહી કરેલી જ હતી, આવવાના હતા, તો આવ્યા. પણ આવીને પછી એ તમારા દીકરાને લઈ જશે, અને પછી એક દીકરો મહાન કન્યાને પરણીને આવશે, આવી જ્યોતિષે બીજી પણ એક વાત કરેલી. તો કૌશલ્યમાં વિચાર કે આજ ભલે જ હતો, પણ હવે પરણીને જવાનો. અને એટલે કૌશલ્યામાં બહુ ખુશ છે. અને કોઈ પણ માનવ સ્વભાવ છે કે પોતાનો દીકરો પરણે એ વાતથી બહુ રાજી થાય, બહુ જ ખુશ હોય. પરણવા માટે એટલી બધી ઉતાવળ કરતી હોય માં હોય તે, જલ્દી લગ્ન થઈ જાય, જલ્દી ગોઠવાઈ જાય. અને પરણ્યા પછી બધા બહુ બૂમ પાડે. જેવી આવે પરણીને બહુ એટલે તો તું તો આવી છો ને, તું આવી પછી તો આવું જ થાય ને. દીકરાનું તો ગાણ કાઢી નાખે કેમ. બિચારો જાય કે આ બાજુ જાય કે આ બાજુ જાય, એને બહુ મુશ્કેલી હોય. અને મને લાગે આ માતાઓ ઉતાવળ કેમ કરે? કારણ કે એને સાસુગીરી કરવી હોય એટલે કરતી હોય લગભગ. બીજું તો બીજું દેખાતું નથી કે આવું. બાકી કોઈ એવી જરૂર થોડી છે. તો માં આજ બહુ રાજી છે. જ્યોતિષના જોશ યાદ આવ્યા કે ભલે આજ જતો પણ પરણીને આવશે. માનો આ સ્વભાવ છે. જ્યારે રામ વિદાય થયા કૌશલ્યમાં રાજી છે, આનંદ થયો છે. આ બાજુ ભગવાન રામ અને લક્ષ્મણ, તુલસીદાસજી લખે, વિશ્વામિત્રની સાથે વન તરફ નીકળ્યા છે. કેવા દેખાય છે? પુરુષ સિંહ દો વીર હર્ષિ ચલે મુનિ ભય હરન કૃપા સિંધુ મતિ ધીર અખિલ વિશ્વ કારણ કવન. પુરુષોમાં સિંહ સમાન આ બંને ભાઈઓ મુનિનું કાર્ય કરવા માટે વિશ્વામિત્ર સાથે નીકળ્યા છે. બાબાજી લખે, અરુણ નયન ઉર બાહુ બિસાલા કટિપટ પીત કસે
કેળ ઉપર માથા બાંધેલા છે અને વિશ્વામિત્ર જાણે મોટો ખજાનો મળી ગયો એટલા રાજી છે. વિશ્વામિત્ર મહાનિધિ પાઈ વિશ્વામિત્ર મહાનિધિ પાય શ્યામ ગૌર સુંદર દોબાઈ. વિશ્વામિત્રને જાણે ખજાનો મળ્યો હોય એટલો આનંદ છે. બંને ભાઈઓની સાથે વિશ્વામિત્રની યાત્રા આગળ વધે છે. આ બાજુ વિશ્વામિત્રજી એક બાજુ આકર્ષણ થાય કે આ છે તો ભગવાન જ, પણ પાછું રસ્તે ચાલતા ચાલતા ભગવાન રામ શું કરે, કોઈ પક્ષી આમ બોલતું હોય, એ પક્ષી બોલે, પક્ષીનો અવાજ સાંભળીને આમ ઊભા રહી જાય સાંભળવા માટે, જોવા માટે. વિશ્વામિત્રજી પાછા મૂંઝાય કે આ પક્ષીનો કલરવ સાંભળવા માટે ઊભા રહી જાય, આમાં કંઈ ભગવાન જેવું લાગતું નથી. આ બાજુ લક્ષ્મણજી સમજી ગયા કે ભગવાન વિશ્વામિત્રજીને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. કંઈ ફૂલ જો સારું દેખાય તો ઊભા રહી જાય. પણ એ જ વખતે આગળ વધતા હતા અને વિશ્વામિત્રજી આમ મૂંઝાતા હતા અને એ જ વખતે તાડિકા એ આકાશમાંથી આમ ગળગળાટ કરતી નીકળી છે અને વિશ્વામિત્રને ખબર પડી કે આ તાડિકા આવે છે. અને ત્યારે વિશ્વામિત્રએ મનમાં નક્કી કર્યું, જો આ તાડિકાને જો મારે તો હું માનું કે આ ભગવાન છે. અને રામજીને એમ કીધું કે રાઘવ, હા તાડિકા આવી રહી છે અને આ તાડિકાના સંતાનો એ જ મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, મારીચ અને સુબાહુ. આ બાજુ વિશ્વામિત્રના મનમાં પાકું છે કે જો આને મારશે તો માની લઈશ કે આ ભગવાન છે. અને જ્યાં ભગવાનને સૂચના મળી કે તાડિકા આવે છે, રાક્ષસોની જનિતા છે, અને એ જ વખતે ભગવાન બિલકુલ તૈયાર આમ. અને જ્યાં તાડિકાને વધ કરવા માટે અને મારવા માટે ભગવાને બાણ ખેંચ્યું છે. चले जात मुनि दिन ही दिखाई सुनी ताड़िका क्रोध करी दाई. चले जात मुनि दीन दिखाई सुनी ताड़िका क्रोध कर दाई सुनी ताड़िका क्रोध कर दाई. एक ही बाण प्राण हरि लीना दीन जानते पद दीना. एक ही बाण प्राण हरि दीना दीन जानते निज पद दीना दीन जानते निज पद दीना. મહારાજ, આ તાડિકાના સંતાનો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે. અને એ જ વખતે ભગવાને પોતાના નિસંગમાંથી તીર ખેંચી ધનુષ પર ચડાવ્યું. બાબાજી લખે, એક હી બાન પ્રાણ હરિ લીના દીન જાનતે દીના. एक ही बाण प्राण हरि दीना दीन जानते નિજ પદ દીના. दीन जानते निज पद दीना. ભગવાને પોતાના અવતાર કાર્યનો આરંભ કર્યો છે અને અવતાર કાર્યના આરંભમાં પહેલા કોઈ રાક્ષસને નહીં માર્યો, રાક્ષસીને મારી. કારણ રાક્ષસી દ્વારા જ પછી રાક્ષસો ઉત્પન્ન થાય. તો રાક્ષસોને ઉત્પન્ન થવાની જે ભૂમિકા છે, જે ભૂમિમાંથી દુર્ગુણો ઉત્પન્ન થાય, એ ભૂમિકાનો જ નાશ કર્યો. એક હી બાન પ્રાણ હરિ લીના દીન જાનતે નિજ પદ દીના. एक ही बाण प्राण हरि दीना दीन जानते निज पद दीना दीन जानते निज पद दीना. એક બાણ ફટકાર્યું છે ભગવાને. એકદમ એ બાણ વાગતા તાડિકા આકાશમાંથી ધરતી પર પડી છે. આ બાજુ વિશ્વામિત્રજીને હજી ખાતરી નથી આ ભગવાન છે કે મનુષ્ય. પહેલા મનમાં હતું કે જો તાડિકાને મારે તો હું માનું, પણ તાડિકાને મારી અને ત્યારે પાછી મનમાં દલીલ થઈ કે રામ ક્ષત્રિય છે, ધનુષ વિદ્યા ભણ્યા છે અને કદાચ બાણ યોગ્ય જગ્યાએ વાગી ગયું અને તાડિકા મરી ગઈ. એનો અર્થ એ નથી કે આ ભગવાન છે અને ભગવાને માર્યું તેથી એ મરી રાખશે. પણ જ્યાં એ તાડિકા મરી અને તાડિકા મરી પછી ભગવાન એ તાડિકાની નજીક ગયા છે અને તાડિકાની પાસે જઈ એને દીન જોઈ છે, એની દીનતા જોઈ ભગવાને એને મુક્તિ આપી છે. અને જ્યાં તાડિકાને ભગવાને મુક્તિ આપી અને વિશ્વામિત્ર બાપજીને ખાતરી થઈ કે આ ભગવાન છે. કારણ કે ક્ષત્રિય હોય એ મારી શકે પણ તારી ન શકે. તો જે મારે અને તારે એ બંને કામ કરે એનું નામ ભગવાન. વિશ્વામિત્રજીને ખાતરી થઈ ગઈ છે. અને જ્યાં ખાતરી થઈ કે આ ભગવાન છે, તબરી સિનિજ તબરી સિનિજ નાથ હી જીય ચીની
પરિસની જો નાથ ઈ જીયતીની. ભગવાન છે એવી ખબર પડી ગઈ, પાકું થયું. ભગવાને આ રીતે તાડિકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રને ખાતરી થઈ કે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે. અને ત્યારે વિદ્યા નિધિ કહું વિદ્યાદીની, વિદ્યાનિધિ કહું વિદ્યાદીની. પરમાત્મા છે એમ ખાતરી થતા વિશ્વામિત્ર બાપજીએ પોતાની પાસે જે વિદ્યા હતી એ રામને અર્પણ કરી. અને કઈ વિદ્યા આપી? બલા અને અતિબલા નામની. અને આ વિદ્યા જેની પાસે હોય એને લાંબા સમય સુધી ભૂખ અને તરસ ન લાગે, એને કંઈ ખાવું ન પડે, કંઈ પાણી પીવું ન પડે, અને કંઈ ખાઈ નહીં, પાણી પી નહીં, તોય એમને એમ એની શક્તિ જળવાઈ રહે, એની તંદુરસ્તી જળવાઈ રહી. એવી વિદ્યા બલા અને અતિબલા નામની વિદ્યા. જાતે લાગન જાતે લાગ સુધા પીપાસા, જાતે લાગ સુધા પીપાસા. બલ તનુ તેજ પ્રકાશા, અતુલિત બલ તનુ તેજ પ્રકાશા. તો બલા અને અતિબલા નામની વિદ્યા અર્પણ કરી છે. ખાતરી થઈ કે રામ ભગવાન છે. પોતાના જે બધા શસ્ત્રો હતા આગળના એ બધા પણ રામને અર્પણ કરી દીધા. આશ્રમમાં લઈ આવ્યા છે. આ બાજુ વિશ્વામિત્રજીએ આશ્રમમાં લાવ્યા પછી રામને ભાવથી ભક્તિથી ફળ ફૂલ અર્પણ કર્યા છે. પહોંચ્યા એ દિવસ પછી પૂરો થયો. રાત પડી, રાત પણ પૂરી થઈ અને બીજા દિવસની સવાર પડી છે. આ બાજુ જે કામ માટે વિશ્વામિત્ર રામને લાવ્યા છે એ કામ માટે કોઈ વાત કરતા નથી. યજ્ઞની રક્ષા કરવા માટે લાવેલા ને, એમ કહેતા નથી કે અમે યજ્ઞ શરૂ કરીને તમે રક્ષા કરો. કારણ કે વિશ્વામિત્રજીને એમ થયું કે યજ્ઞ કરીને જેને મેળવવાના એ ભગવાન તો મને મળી ગયા, યજ્ઞની શું જરૂર? સીધી વાત છે ને. આપણે નદીને પેલે પાર જવું હોય, હોડીની જરૂર હોય, તો હોડીથી પછી આપણે પેલે પાર જઈએ અને પછી પેલે પાર જઈએ પછી હોડીને મૂકી દેવાની, પછી હોડીનું શું કામ? જે સાધનથી જે કામ થવું જોઈએ એ થઈ ગયું, પછી એ સાધનનો શું અર્થ? યજ્ઞથી ભગવાનની પ્રાપ્તિ કરવાની, ભગવાન તો મળી ગયા, યજ્ઞની શું જરૂર હોય? તો વિશ્વામિત્રજી આવા વિચારથી યજ્ઞની કંઈ વાત કરતા નથી. અને ત્યારે ભગવાન રામે સામેથી કીધું કે બસ તમને જરૂર નથી, પણ સમાજને યજ્ઞની જરૂર છે. પ્રાત કહા મુનિ પ્રાત કહા જન રઘુરાઈ, પ્રાત કહા સન રઘુરાઈ. નિર્ભય જગ્ય કરો તુમ જાઈ, નિર્ભય જગ્ય કરો તુમ જાય. તો બાપજી તમારે યજ્ઞની જરૂર નથી, પણ સમાજને યજ્ઞની જરૂર છે. અમે બે બેઠા છે, રક્ષા કરીશું બંને દિશાઓમાંથી, તમે યજ્ઞ શરૂ કરો. અને જ્યાં રામજીએ વિશ્વામિત્રજી આવી વાત કહી છે, હોમ કરન ઓમ કરન લાગે મુનિજારી, ઓમ કરન લાગે મુનિજારી. સ્વાહા સ્વાહા યજ્ઞ થવા લાગ્યો છે, શબ્દો ઉચ્ચારવા લાગ્યા છે. બંને ભાઈઓ બરાબર ધનુષ અને બાણ હાથમાં રાખી ચોકી કરે છે, ઊભા છે. યજ્ઞનો ધુમાડો આકાશમાં ગયો છે અને યજ્ઞનો ધુમાડો જોઈ મારીચ અને સુબાહુને ખ્યાલ આવ્યો કે યજ્ઞ થઈ રહ્યો છે. અને એકદમ હાથમાં અમંગળ દ્રવ્યો લઈ મારીચ અને સુબાહુ વિશ્વામિત્રને યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવ્યા છે. અને જ્યાં આ લોકોને આવતા જોયા અને ત્યાં જ ભગવાને ફણા વગરનું બાણ, ફણા એટલે જે પેલું ત્રિશૂળ જેવું સામે પોઈન્ટ આવે એના વગરનું બાણ મારીચને માર્યું છે. અને મારીચને 400 ગાઉં દૂર ફેંકી દીધો છે. મારીચ ત્યારથી વિચાર કરે કે જો ફણાવાળું માર્યો તો શું થાત. અને મારીચનો આ રીતે પરાભવ જોતા સુબાહુ દોડ્યો છે. અને સુબાહુને આવતા જોઈ ભગવાને અગ્નાસ્ત્ર એવું બાણ માર્યું છે અને સુબાહુને આકાશમાં જ સળગાવી દીધો છે. તો આ રીતે બંને રાક્ષસોનો મારીચનો પરાભવ થયો અને સુબાહુનો નાશ થયો છે. અને આ જોઈને દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. વિશ્વામિત્રનો યજ્ઞ સફળ રહ્યો છે. યજ્ઞ સફળ થયેલો જોઈ વિશ્વામિત્ર બાપજીની આંખમાં પ્રેમના આંસુ છલકાયા છે.
આ બાજુ યજ્ઞની રક્ષા થયા પછી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીને પગે લાગે છે અને ત્યારે વિશ્વામિત્રજી એમ કહે કે રાઘવ, તમે અમારું અનુષ્ઠાન પૂરું કરાવ્યું, યજ્ઞ પૂરો કરાવ્યો. રામ અને લક્ષ્મણની બધા સ્તુતિ કરે છે. બધાને ખ્યાલ આવી ગયો કે ભગવાન છે રામ. કી જય શ્રી રઘુવર કી, દશરથ નંદન સીતાવર કી. आरती की जय श्री रघुवर की, दशरथ नंदन सीतावर की. भक्ति का दीपक प्रेम की बाती, साधु संत करे दिन राती. भक्ति का दीपक प्रेम की बाती, साधु संत करे दिन रात. आरती हनुमंत के मन भावे, आरती हनुमंत के मन भावे. राम कथा नित शिवजी गावे, दशरथ नंदन सीतावर की. आरती की जय श्री रघुवर की, दशरथ नंदन सीतावर की. दशरथ नंदन सीतावर की. दशरथ नंदन सीतावर. સુંદર સ્તુતિ થઈ છે. આ પ્રસંગે કહેવાની એક ઈચ્છા થાય કે વિશ્વામિત્ર એની પાસે ત્રણ વસ્તુ હતી જે ભાગ્યે જ કોઈની પાસે હોય. એની પાસે સૂત્રો હતા, એની પાસે મંત્રો હતા, એની પાસે શસ્ત્રો પણ હતા. તો મંત્ર, સૂત્ર અને શસ્ત્રો આ બધું હોવા છતાં જ્યાં સુધી રામ અને લક્ષ્મણ આવ્યા નહીં ત્યાં સુધી વિશ્વામિત્રનો યજ્ઞ સફળ થયો નહીં. રામ અને લક્ષ્મણ એટલે સત્ય અને સમર્પણ. તો જીવનમાં આપણી પાસે બધું હશે પણ જ્યાં સુધી રામ અને લક્ષ્મણ આપણું જીવન પણ યજ્ઞ જેવું છે. તો આપણા જીવનનો યજ્ઞ પણ તો જ સફળ થશે કે જ્યારે આપણા જીવનમાં રામ અને લક્ષ્મણ આવશે. મતલબ કે સત્ય અને સમર્પણ જ્યારે આવશે, તો સત્ય અને સમર્પણ આવશે તો આપણું જીવન ખરેખર યજ્ઞ છે. ખરેખર જીવન યજ્ઞ છે પણ આપણે જીવતા નથી આવડતું. એટલા માટે ઘણા ફરિયાદ કરે ને કે આ તો કંઈ જીવન છે, આ તો કંઈ જીવવાનું છે. નહીં, જીવન યજ્ઞ છે જો જીવતા આવડી જાય તો. રામ અને લક્ષ્મણના આગમનથી જીવન આપણું સફળ બને. સત્ય અને સમર્પણના સંગમાં, સંતના સંગમાં, શાસ્ત્રના સંગમાં જો જીવન જીવાય. એટલા માટે જ કદાચ સૂફીઓએ કીધું છે, હમારી મહેફિલ में बैठो तो पता लगेगा कि जिंदगी कितनी खूबसूरत है. અમારી સાથે બેસીને જુઓ તો ખબર પડશે કે જીવન કેટલું સુંદર છે, જીવવા જેવું છે. આ જીવન માટે બહુ સુંદર ભાવ. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ શબ્દ ગંથન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈને જેહી પરલોક સુમારા. આ તો એક ખૂબ જ બડે ભાગ માનુષ તનુ પાવા. દેવોને પણ દુર્લભ એવું આ શરીર છે, માનવ જીવન છે. તો બસ જીવતા આવડી જાય કોઈ સંતના સંગમાં, શાસ્ત્રના સંગમાં જીવન જીવવા જેવું છે. અને કદાચ જો આપણે જીવતા નહીં આવડ્યું, ઘણા એમ કે પછી કરીશું, પછી સારું જીવીશું, અત્યારે તો થવા દો. તો सूरदासे चेतावनी आपी, लख्यू सूरदास जी की चेतावनी है, जननी तेरी तुझे. सूरदास की चेतावनी कि सावधान, खबरदार. जननी तेरी तुझे फिर ना जनेगी, अब ना बनी तो फिर क्या बनेगी. अब ना बनी तो फिर क्या बनेगी. जननी तेरी तुझे फिर ना जनेगी, अब ना बनी तो फिर क्या बनेगी. अब ना
કહેવાનો મતલબ છે કે શું થઈ શકે પછી કરીશું નહીં. જીવનને સફળ બનાવવા માટે રામ અને લક્ષ્મણ આપણી જીવનના યજ્ઞમાં પધારે. મતલબ કે સત્ય અને સમર્પણ, શાસ્ત્રનો સંગ, એ બધું આપણા જીવનમાં આવે તો જીવન જીવવા જેવું છે. તો આ બાજુ સત્ય અને સમર્પણ જીવનમાં આવે તો આપણા જીવનનો યજ્ઞ પૂરો થશે. ભગવાન રામ કૃપા કરી અને થોડાક દિવસ આશ્રમમાં રોકાયા છે. હવે વિશ્વામિત્ર બાપજીએ રાઘવજીને એમ કહ્યું કે રાઘવ, જો તમને કહેતા હો તો તમને અયોધ્યા મૂકી આવું, કારણ કે મારું કામ તો પૂરું થયું છે. પણ જો તમે કહેતા હો તો હું તમને મિથિલા લઈ જાઉં, જનકપુર લઈ જાઉં. તો બાપજી મિથિલા? તો કે હા, ત્યાં પણ એક ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. જનકની બેટી જાનકી એનો સ્વયંવર છે. અને તમે જો યજ્ઞ પૂરો કરવા માટે જ નીકળ્યા છો તો કમસે કમ મારો યજ્ઞ પૂરો કર્યો, પણ હવે જનકજીનો પણ યજ્ઞ પૂરો કરાવો ને. અને આ ધનુષ યજ્ઞની વાત સાંભળી રામને આનંદ થયો છે કે બાપજી ચોક્કસ જઈએ આપણે. તો આ રીતે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીની સાથે જનકપુર જવા માટે તૈયાર થયા છે. પણ આપણે વિનંતી કરીએ વિશ્વામિત્ર બાપજીને કે બાપજી આવતીકાલે 2 વાગે મંગલાચરણ થાય પછી તમે આશ્રમથી નીકળજો અને પછી જનકપુર જજો, કારણ કે આજે સમય કથાનો વિરામનો થયો છે, થોડીક મિનિટો વધારે પણ થઈ છે. તો બસ ભગવાન રામ અને લક્ષ્મણજી વિશ્વામિત્ર બાપજીની સાથે જનકપુર તરફ આગળ વધે છે, યાત્રા કરે છે જનકપુરની, ત્યાં જાય છે. એ કથા આવતીકાલ પર જાય છે. તો બસ આજે છેલ્લે 2 મિનિટ ભગવાનનું નામ લઈ લઈએ.